સ્વી ખડકી ખોલાનું પ્રમાણ છે. પછી બીજા ન જોઈ શકે કે 10મી ખોડકી મારી ખોલીને મેં તાળું લગાડ્યું છે ને એમાં ચાવી ભરાવી છે ને કે બીજા થોડા જોઈ શકે. આ તો પોતાના યકની વાત છે, પોતાને સમજવાનું છે. આપણા શરીરમાં ડાબી ઈંગલા છે, જમણી પિંગલા છે, પણ જો સુખમણા નાડી વચ્ચે છે ને એ બરોબર સતગુરુ મહારાજના ઘરની આપણને ખબર પડે ત્યારે માનવું કે આ સુખમણાએ મન ઘર બતાવ્યું છે. અને સુખમણા બીજું કોઈ નથી, સદગુરુ મહારાજ સિવાય બીજું કોઈ હોય? હા, ઈંગલા અને પિંગલાનો માર્ગ ભૂલી અને સદગુરુના માર્ગે જે કોઈ હાલે બતાવેલા તો એ ખરેખર સત્ય માર્ગે એને શું મળે? કે તોરલ પરી ચરણે હું બોલ્યો છું, આવું રૂખડિયો બાવો કહેશે. હે મહારાજ, સદગુરુનો મહિમા આવો છે મારા વાલા. મારા માટે ગુરુદેવ છે, મારા માટે ગુરુદાતાર છે. ગુરુના ગુણને શું વર્ણવું, મુખેથી કહું તો જેનું માપ ન આવે. ઇન્દ્ર અને કુબેર જેનો પાર ન પાવે, વેદ ચાર જેના ગુણ ગાવે. અગમ ઘરમાં એ આપે રમી રહ્યા જો, બેહદ બારની વાત લાવે. આ સવારામને ગુરુ ફૂલગર મળ્યા, એ ચરણ પ્રતાપથી ગુણ ગાવે. જેને જેને ગુરુ મળ્યા છે એમનો અનુભવ જુઓ. જો આપણને સદગુરુ મળ્યા હોય તો આપણો અનુભવ થવો જોઈએ. હો, હા, મને એવો અનુભવ થયો કે આ નુરત સુરતનો કોઈ કરે નિવેડો અને ભાંગે મંડળાની ભ્રાંત. દાસ નટુરામને ગુરુ ગોરધનદાસ મળ્યા ને અહીંયા સદાય વર્ષે સુવાય. હવે આ જે અનુભવની વાત કરવી તો એમ માનો ને કે બીજા ઘણા બધા આપણા મૂળ ઘરના જો મળે કોઈ માલમી બતાવે શબ્દમાં સાર, ગુણવંતા જો કોઈ ગુરુજી મળી જાય તો આપણને ઉતારે ભગવાન. બહુ સરસ મજાના શબ્દો આપણી પાસે આવે શકે છે, પણ સદગુરુ શબ્દને હૃદયની અંદર ઠેરાવો. હા, હે મન તું સંભરી લે સદગુરુ શ્યામ, ધન દોલત ને માલ ખજાના અંતે નહીં આવે તારે કામ. બરાબર, કઈ આવતું હોય તો વાત કરજો. અને માટીમાંથી જ બધું બને, લોઢો, લાકડો, હોનો, ચાંદી, રૂપિયા, ચાર ખાણેના બધા હાલતા ચાલતા બધા શરીરો બધું ધૂળમાંથી બને. આ ધન દોલત ને માલ ખજાના અંતે નહીં આવે તારે કામ. માટે મન જ્યાં સુધી છો ત્યાં સુધી સંભરી લે સદગુરુ શ્યામ. માનવ દેહ મળ્યો અતિ મોંઘેરો, તરવાનું મળ્યું છે ઠામ. સદગુરુના ચરણે જઈને બાપ નક્કી કરી લે નામ. કેટલી વાત કરી. માત પિતા અને સદગુરુના ચરણે 68 તીર્થ ધામ. અરે આ તીર્થને પડતા મૂકીને ભલે રખડે ગામો ગામ, મન તું સમરી લે સદગુરુ શ્યામ. માટે સંતનો સમાગમ નિશ્ચિત